क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કે જે રીતે છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું, વાવ અને થરાદ જિલ્લો અલગ બન્યો, બનાસકાંઠા જિલ્લાને અલગ કર્યા, તેના વિભાજન કરવામાં આવ્યું અને હવે અલગ અલગ માંગ છે. આપણી સાથે ચર્ચામાં વડીલ પણ જોડાશે જે બનાસકાંઠા અને સાથે જોડાયેલા છે અને એમનું વર્ચસ્વ, એમનું પ્રતિનિધિત્વ પોતાના વિસ્તારનું કરે છે. આપણી સાથે કાંકરેજથી હરગોનભાઈ જોશી જે જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન છે અને બીજા છે દર્શનભાઈ ઠક્કર, ઓગળ સમિતિના આગેવાન છે. બંનેનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલની ચર્ચા પણ કરીશું અને આગળ પણ ધપીશું, પણ સૌથી પહેલો સવાલ દિયોદરમાં જે રીતે આ માંગ ઉઠી છે, દર્શનભાઈ આપની માંગ શું છે? શા માટે હું કહેવા માંગુ છું કે દિયોદરને જિલ્લો જાહેર કરવામાં આવે અને ઓગળ તેનું નામ રાખવું, તેની પાછળનું કારણ શું? અચ્છા, બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન થયું ને અત્યારે જે બધી ચર્ચાઓ અને અમારી માંગણીઓને લીધે અમે લોકો જે આંદોલન ચલાવીએ છીએ, તો એના બેકગ્રાઉન્ડમાં એ વાત છે કે આજથી 5-7 વર્ષ પહેલાથી જ્યારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવાની ચર્ચાઓ ચાલતી હતી, ત્યારથી પશ્ચિમ વિભાગમાં ઓગળના નામે નવો જિલ્લો બનાવો અને દિયોદર તેનું મુખ્ય મથક થાય, એ જાતની વાતચીત સરકારી આગેવાનો, નેતાઓ પાસેથી અમે સાંભળતા હતા અને એ બાબતનો તમામ સર્વે પણ થઈ ગયો. કઈ જગ્યા ઉપર કે કચેરી બનશે, આખી ફાઇલ કલેક્ટર ઓફિસમાં એની રેડી હતી અને છેલ્લા 2 વર્ષમાં કોઈ રાજકીય સમીકરણો બદલાયા એટલે જે નવો જિલ્લો ઓગળ બનવાનો હતો એના બદલે અત્યારે વાવ થરાદ નવો જિલ્લો બન્યો છે. એટલે આમ જોઈએ તો પશ્ચિમ વિભાગના જેટલા તાલુકાઓ છે, 7 કે 8 તાલુકા, દિયોદર, કાંકરેજ, ભાભર, લાખણી, વાવ, સુઈગામ, થરાદ, એ તમામે તમામ તાલુકાના કેન્દ્રમાં, મધ્યમાં દિયોદર તાલુકો છે. એટલે સ્વાભાવિક રીતે ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે નવો જિલ્લો બનતો હોય અને એનું મુખ્ય કેન્દ્ર નક્કી કરવાનું હોય તો જે વચ્ચે આવતું જે સ્થળ હોય એ તમામ તાલુકાવાળી પબ્લિકને, તમામ લોકોને અનુકૂળ પડે. જેમ કે આ કાંકરેજ છે, હવે કાંકરેજ દિયોદરથી 17-18 કિલોમીટર થાય છે. કાંકરેજના તમામ સહકારી સંસ્થાઓ, એપીએમસી, તમામ થરા નગરપાલિકા, જે કાંકરેજમાં એક નગરપાલિકા છે, એ તમામે અમને ઓગળ જિલ્લો બને તો એમાં એમની સંમતિ આપી હતી, તો કોઈ પ્રશ્ન જ નતો એ લોકોને, તો કોઈ વિરોધ ના ઉભો થાત અને ઓગળ જિલ્લો બધાને મધ્યમાં, દિયોદર કેન્દ્રમાં આવે છે અને દિયોદર એક શાંત વિસ્તાર છે, એટલા માટે તમામ તાલુકાની જનતાને આ વસ્તુ, આ નિર્ણય સ્વીકાર્ય થાત. બીજું, ઓગળજી મહારાજનું જે નામ છે, અહીંયા દિયોદરમાં ઓગળથળી મંદિર છે, લગભગ 500 વર્ષથી વધારેથી જૂનું એ મંદિર છે, ઓગળજીની જગ્યા કહેવાય છે અને અહીંયા તમામ સમાજ, હિન્દુ, મુસ્લિમ બંને ધર્મના લોકો, તમામ જ્ઞાતિના લોકો માટે ઓગળજી મહારાજ એ આસ્થાનું પ્રતીક છે. એવું કહેવાય છે કે ઓગળજીના સોગન કોઈ ખોટા ના ખાય અમારા વિસ્તારમાં, એટલે શ્રદ્ધાનું પ્રતીક છે. જો ઓગળજીના નામથી જિલ્લાનું નામ રહ્યું હોત ને ઓગળ જિલ્લો, તો બનાસકાંઠા જિલ્લાની 18 આલમ ખૂબ રાજી થાત અને ખૂબ સુખી થાત ને ઓગળજીના આપણને ખૂબ આશીર્વાદ મળત. આપણે વિધાનસભાની ચૂંટણી 2022માં જયારે આવી ત્યારે સૌથી પહેલા નરેન્દ્ર મોદી સાહેબે અહીંયા ઓગળજી મંદિરના દેવ દરબાર મંદિરમાં હાજર રહી, શીશ ઝુકાવી અને ઓગળ મહારાજના આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરેલો ગુજરાતમાં અને બીજેપી 156 સીટો સાથે અભૂતપૂર્વ સફળતા મેળવીને જ્વલંત વિજય હાસિલ કરેલો. એ ઓગળજી મહારાજના આશીર્વાદ છે. એટલે ઓગળજી મહારાજનું એવું પ્રભુત્વ છે, એવું આસ્થાનું પ્રતીક છે અને ભૌગોલિક સ્થાન, એ બે દ્રષ્ટિએ જોતા આ ઓગળ જિલ્લો બને એ અમારી લાગણી અને માગણી છે. બિલકુલ હરગોવનભાઈ, જુઓ કે હવે કાંકરેજના લોકોને બનાસકાંઠામાં રહેવું છે, દિયોદરના લોકોને વાવ થરાદમાં રહેવું નથી. દિયોદરને અલગ જિલ્લો જાહેર કરવાની માંગ થઈ રહી છે. દિયોદરને જિલ્લો બનાવી તેનું નામ ઓગળ રાખવાની માંગ કરી રહ્યા છે અને ધાનેરાના લોકોને બનાસકાંઠામાં રહેવું નથી. એટલે છેલ્લા કેટલાક સમયથી જ્યારનો આ નિર્ણય લેવામાં આવ્યો સરકાર તરફથી, ત્યારથી અલગ અલગ લોકોના મત મળી રહ્યા છે. હરગોવનભાઈ, આપના વિસ્તારની શું માંગ છે? આપ કાંકરેજ સાથે જોડાયેલા છો,
કાંકરેજનું શું માંગ છે, એ લોકો શું કહી રહ્યા છે, શું એમને બનાસકાંઠામાં રહેવું છે કે એમને વાવ-થરાદમાં રહેવું છે? મારે મૂળભૂત આપની પાસે થોડું સમજવું છે અરગોનભાઈ, કે આવા બધા નિર્ણયો લેવા પછી વિરોધનું વંટોળ હજુ પણ કેમ બનાસકાંઠા અને આપના વિસ્તાર એટલે કે કાંકરેજમાં હજુ યથાવત છે? અરગોનભાઈ, નમસ્કાર. સૌપ્રથમ અજયભાઈ જે વાત કરી એ વાત એમને બિલકુલ સાચી કરી કે શરૂઆતમાં અમારી બધાની જે લાગણી ને માગણી હતી અમારા કાંકરેજ તાલુકાને કે ઓગળ જિલ્લો બને. મોદી સાહેબ આવ્યા ત્યારે અમારા ત્યાંથી કેટલાક આગેવાનો એવી પણ વાત મૂકી હતી કે ભાઈ ભવિષ્યમાં જિલ્લો બનવાનો થાય, બનાસકાંઠાના બે ભાગ જુદો બનાસકાંઠા બને તો એની અંદર ઓગળ જિલ્લો બનાવો. એમની વાત એકલી કોઈ દિયોદર પૂરતી નથી, પણ એ પછી બાબર હોય, સુઈગામ હોય, એ ટાઈમે તો વાવ, થરાદ, અમારું કાંકરેજ, આ બધા તાલુકાની માંગ હતી કે ભાઈ ઓગળ જિલ્લો બને. પણ હમણાં જેમ વાત થઈ એ પ્રમાણે છેલ્લા 2 વર્ષની અંદર જે કઈ સમીકરણો બદલાયા એ પ્રમાણે આજે જયારે વિભાજન 1લી તારીખે જાહેર કર્યું ત્યારે અમે પણ ચમક્યા કાંકરેજ તાલુકા વાળા કે અમારી તો પહેલેથી માંગ એવી હતી કે ભાઈ જો ઓગળ જિલ્લો બનતો હોય દિયોદરમાં તો અમારે 18 કિલોમીટર થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ હું નથી માનતો કે 30 કિલોમીટર થી વધારે કોઈને થાય, ચાહે થરાદ હોય, વાવ હોય, સુઈગામ હોય, બાબર હોય, લાખણી હોય, કાંકરેજ હોય, દિયોદર, આ બધાને દિયોદર સેન્ટરમાં ભૌગોલિક દ્રષ્ટિએ નજીક પડે. અને લોકહિત માટે પણ લોકોની જે માગણી છે એનું જે સિચ્યુએશન છે ને એ એવું છે કે ઓગળ જિલ્લો એટલે કાંકરેજ અને દિયોદરની વચ્ચે આવતી જગ્યા ઓગળની, એમની પાસે 200 વીઘા જમીન છે. ત્યાં જોઈએ એટલી સરકારને જે કઈ જમીનો જોતી જમીન પણ મળી રહે, ત્યાં વ્યવસ્થા પણ મળી રહે, ઓફિસો બનાવી હોય, લોકોની અવર જવર છે, રહેવાની સુવિધા છે, બીજી પણ ત્યાં ડીવાયએસપીથી મળેલી જે ઓફિસો છે, આ બધું જ અનુકૂળ થતું હતું. પણ જે થયું, પાર્ટી જયારે નિર્ણય લીધો અને અમને ખબર પડી ત્યારે અમે લોકોએ રવિવારે અમારે મિટિંગ હતી જલારામ મંદિરમાં કાંકરેજની, ત્યારે મેં સૂચન કરેલું અમારા એક્સ ધારાસભ્ય જે કીર્તિસિંહ વાઘેલા અત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ છે, એમને મેં એવી વાત કરી હતી કે કીર્તિસિંહજી, આજે કઈક વિભાજનની વાત થાય છે તો એની અંદર આપણો ઓગળ જિલ્લો બને અને કંઈક ફેરફાર થાય તો કાંકરેજને તો બનાસકાંઠામાંથી જવા દેતા નહીં, તમે રજૂઆત પહેલેથી કરી દેજો, પાછા આપણને તકલીફ થાય. એમને મને એવું કહ્યું હતું કે બધાની વચ્ચે એમને વાત કરી હતી કે કાંકરેજ તાલુકો તો બનાસકાંઠાની બહાર નહીં જાય થરાદમાં, પણ હજુ નક્કી નથી થયું કયો જિલ્લો ક્યાં બનશે એવું. એ ટાઈમે એમને એવી વાત કરી હતી. 4 જ દિવસ પછી તરત જ 1લી તારીખે જાહેર થયો. જાહેર થયા પછી અમને ખબર પડી એટલે અમે બધા આગેવાનો ભેળા થયા. લોકોની જે હિતની વાત, રજૂઆત જે હતી, જો દિયોદરને ઓગળ જિલ્લો બનાવ્યો હોત, ઓગળ જિલ્લો બનાવ્યો તો કાંકરેજ કે દિયોદર બધું એક જ હતું. પણ માનો કે ઓગળ જિલ્લો ન બનાવે અમને થરાદમાં મૂક્યા એટલે અમારા તાલુકાના તમામ આગેવાનો લોકો એટલા બધા ફોનો આવવા માંડ્યા અને શરૂઆત થઈ ગઈ કે ભાઈ આપણને તો એક બાજુ ત્યાં બોર્ડર ઉપર જે થરાદ છે ત્યાં કઈ રીતે જવું, કોઈ પણ કામ હોય તો ત્યાં જઈને પરત પાછો આવવું પડે અને આયા પછી ફરીથી અમારે ગાંધીનગર જવું પડે. તો જિલ્લા પંચાયતમાં આપણે ત્યાં સેટ થતા નથી, આપણો તાલુકો તો જવો જ ન જોઈએ. અમારે ત્યાં લોકોની માગણીથી આગેવાનો ગામથી અમને પછી ફરીથી ફેર વિચારણા કરવા માટે ગાંધીનગર અમારા જે પ્રભારી છે બળવંતસિંહજી રાજપૂત, એમને અમને ત્યાં બોલાવેલા અને અમને બોલાયા ત્યારે અમે 15-16 જેટલા આગેવાનો કોંગ્રેસના, ભારતીય જનતા પાર્ટીના હતા, ધારાસભ્યના કોંગ્રેસના પણ સાથે લીધા હતા, અમરજી ઠાકોર પણ અમારી સાથે હતા. અમે બધા જઈને એમને બળવંતસિંહભાઈને એવી વાત કરી કે ભાઈ આ ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદર બન્યો હોત તો અમે વિરોધ નતા કરવાના, દિયોદરમાં રહેવાના હતા. પણ જયારે તમે થરાદને જિલ્લો જાહેર કર્યો છે ત્યારે અમારી માંગણી એવી છે કે ભાઈ અમારે થરાદમાં નથી જવું, અમને તમે બનાસકાંઠામાં રાખો, એટલા માટે કરીને કે એના કારણો અમે એમને બતાવ્યા. એમને અમે એવું કહ્યું કે ભાઈ 14 તાલુકાઓ છે, 14 તાલુકામાંથી 8 તાલુકા ત્યાં થરાદમાં, 6 તાલુકા અહીંયા રાખ્યા છે, 4 નગરપાલિકાઓ જે છે એ ત્યાં થરાદમાં અને 2 નગરપાલિકાઓ તમે રાખી છે બનાસકાંઠામાં. તો તમારે જો ખરેખર હવે જો સરખું કરવું હોય તો 7 તાલુકા જે 6 છે બનાસકાંઠામાં એવા અમારો 7મો તાલુકો ત્યાં રાખો અને અમારી થરાદની નગરપાલિકા જેવી ત્યાં આગળ 2 છે એ બંને જગ્યાએ 3-3 થઈ જાય અને આ રીતે તમે ગોઠવો તો અમારા કાંકરેજ તાલુકાને ત્યાં રાખવાની ખૂબ જાતી જરૂર છે. એટલે એમને કહ્યું કે સારું, તમારા જે મેસેજ છે આ બધા લોકહિતના એ અમે મુખ્યમંત્રી સુધી પહોંચાડશું. કલેક્ટર સાહેબ પણ અમારા ત્યાં બેઠા હતા બનાસકાંઠાના, કલેક્ટર સાહેબની હાજરીમાં અમે લોકોએ રજૂઆત કરી હતી અને રજૂઆત કર્યા પછી બધાનો સૂર એક જ હતો કે કાંકરેજને યા તો દિયોદર જિલ્લો બન્યો હોત તો બરાબર, અમે વિરોધ ના કરો, પણ જયારે દિયોદર જિલ્લો ઓગળ જિલ્લો નથી બન્યો, દિયોદરનો ઓગળ જિલ્લો, તો ઓગળ જિલ્લો ન બન્યો હોય તો અમને હવે થરાદમાં ન મૂકતા, અમે જે અથાવત જ્યાં બનાસકાંઠામાં છીએ અમને બનાસકાંઠામાં રાખો. એનું કારણ, મુખ્ય કારણ અમારું એક જ છે કે બનાસકાંઠાના લીધે આજે કાંકરેજ તાલુકો ઓળખાય છે, બનાસ નદીને લીધે ઓળખાય છે. બનાસકાંઠા કોઈ ગામ કે શહેર નથી, માત્ર બનાસ નદીના કારણે જો બનાસકાંઠા બન્યો હોય તો ગુજરાતની અમારી ઓળખ આવગી છે બનાસકાંઠાની, અને એટલા માટે કરીને બનાસકાંઠાની નદી જે છે બનાસ નદી એ અમારા કાંકરેજના વચ્ચો સેન્ટરમાંથી જાય છે
તો અમે બધા એ વિચાર કર્યો કે ભાઈ આપણે જે ઓળખ છે વર્ષોથી જૂની, આપણે જે શેર થયેલા છીએ અહીંયા સાથે, અને ડેરીથી માંડીને આજે બેંકો સુધીના વહીવટો વ્યવહારો જવા આવવાનું, હજુ કદાચ જો ભવિષ્યમાં કઈ 2 તાલુકા અમારા બને, થરા અને શિવોરીના 2 તાલુકા બનાવવાની વાત પણ અમે મૂકીને આવ્યા હતા. અમે એના પહેલા જે કલેક્ટરને રજૂઆત કરી આવ્યા હતા કે ભાઈ અમારો મોટો તાલુકો છે કાંકરેજ અને 102 ગામ છે, તો તમે એના 2 તાલુકા બનાવો, જ્યાં ભીલડી બને અહીંથી અમારું કાંકરેજના 2 બને, શિવોરી અને થરા. તો આ બધા તાલુકાનું જયારે સંકલન કરીએ ત્યારે અમારે 1 તાલુકો જતો રહે શિવોરી સાઈડનો પાટણમાં, બીજો તાલુકો ઓગળ બન્યો તો ત્યાં જાત, પણ હવે જયારે ઓગળ બન્યો જ નથી તો પછી અમને થરા શા માટે મોકલો છો? આવી બધી અમારી રજૂઆત સાંભળી અને પાર્ટીના અમે બધા આગેવાનો હતા અને અમારી વાત એમણે સાંભળી છે. અમારા પ્રભારીશ્રી બળવંતસિંહ રાજપૂતે અને સીએમ સુધી અમારી વાત પહોંચાડીને હમણાં ટીવી ઉપર પણ મેં પહોંચ્યું જોયું છે કે ફેર વિચારણા જે કરવામાં આવે એમાં કાંકરેજને પાછો ફરીથી બનાસકાંઠામાં મૂકવાની વાત ચાલે છે. વાત રહી દિયોદર ને ધાનેરાની, બંને જગ્યાએ લોકોના પોતાના જે વિચારો છે, પોતાની જે માગણીઓ છે, હિત છે, એ દરેક જણ વિચારતા હોય ને, કોઈ પણ ગામને ગમે ત્યાં મૂકી દેવું લોકશાહીની અંદર, એના કરતા મને એવું કહીએ સરકારે જે નિર્ણય લીધો છે એની અંદર જે ધાનેરાના જે અમુક ગામડાઓ આવે છે એકદમ અડીને છે ત્યાં થરાદથી, એમને જો વાંધો ના આવે, અડધા ગામડાઓને જે નજીક પડે, અડધા ગામડાનું માંડો દૂર પડતું હોય તો એમની જે આંદોલન ચાલે છે, એમની જે સમિતિ બની છે. અને દિયોદરમાં તો માગણી મોદી સાહેબ આયા, મેં કહ્યું ને ત્યાં ઓગળની એટલી મોટી આસ્થા છે ને, કદાચ ઓગળના નામે જિલ્લો બન્યો જ ને, હું તો એટલા સુધી કહું છું કે આ જિલ્લાનું નામ વાવ થરાદ આપ્યો ને, એની જગ્યાએ જો ઓગળ આપી દીધી હોત ને તો એ લોકોને સંતોષ થાય કે કમસે કમ ચલો ઓગળ જિલ્લો બન્યો છે, સ્થળ ગમે ત્યાં હોઈ શકે. જેમ ખેડા જિલ્લો તો નડિયાદ મોટું સેન્ટર છે, ખેડા તો એક નાનું હતું એ ટાઈમે, પણ નદીના કારણે ત્યાં આગળ ખેડાને જિલ્લો આપી દીધો, એમ કદાચ અહીંયા ઓગળના નામે આપી દીધો હોત એ બધાની આસ્થા અને વિચારો બધે જળવાઈ રહ્યો. છતાં તો હવે પાર્ટીએ જે નિર્ણય લીધો છે એની અંદર અમે લોકોએ જઈને અમારા તરફથી અમે રજૂઆત કરી આવ્યા છે. દિયોદરની પણ રજૂઆત ચાલુ છે, ત્યાંના આગેવાનોની, બધા સહકારી આગેવાનો અને ધાનેરાના પણ વિચારસરણી છે. સરકાર ફેર વિચારણા કરી સારો કોઈ નિર્ણય લે એવી મારી વાત છે. બિલકુલ, એટલે કે આ ચર્ચાની યથાવત રાખીશું. હાલ સમય થયો છે બ્રેક બાદ એ જાણીશું કે આવું થાય તો એનાથી કેવા પ્રકારના પરિવર્તન આવે છે, કેવા પ્રકારના ફેરફારો થાય છે, તેના વિશે ચર્ચા કરીશું એક નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ ફરી પાછા પરત ફરીએ અને ચર્ચાને આગળ વધારીએ. ચર્ચામાં આપણી સાથે બંને મુરબ્બીઓ જોડાયેલા છે. દર્શનભાઈ છે, આ સાથે જ હરગોવનભાઈ છે. દર્શનભાઈ, કે જો આવું થાય છે, જો સરકાર અથવા તો આપણી રજૂઆતોની માંગ સ્વીકારવામાં આવે છે અને દિયોદરને જિલ્લો બનાવી એને ઓગળ નામ આપવામાં આવે છે, તો સારા પરિણામો કેવા પ્રકારના જોવા મળશે એ, અને જો નથી થતું તો દિયોદરના લોકોને કેટલી મુશ્કેલી પડે? હાજી જી, તમે કહ્યું જો ઓગળ જિલ્લો બને અને દિયોદર એનું મથક બને તો પહેલા તો જિલ્લાના કામે આવવા માટેની જે તમામ તાલુકાની જનતા છે ને, એને ઓછામાં ઓછા અંતરથી એ દિયોદરમાં આવી શકે જિલ્લાના કામ માટે. આવા જવા માટેનો એમનો સમય અને નાણાં, ગરીબ પ્રજાને તો ભાડાની બી ગણતરી હોય કે ભાઈ દિયોદર જવાથી 10 રૂપિયા ભાડામાં આવી જાય અને દૂર જવાનું થાય તો 50 રૂપિયા ભાડાના થાય, તો એ ભાડાના પૈસા બી ઓછા થાય, એમનો સમય બચે. અડધો કલાકમાં દિયોદરના જિલ્લાના મથકે પોણો કલાકમાં આવી જાય દિયોદર તાલુકો જિલ્લો થાય. તો બીજું, દિયોદર છે ને શાંતિ અને સલામતી વાળું સેન્ટર છે. દિયોદર તાલુકામાં આજુબાજુના તાલુકાઓ કરતા શાંતિ સલામતી વિશેષ છે. આજે બી ઘણા અહીંયા ફેમિલી એવા રહે છે દિયોદરમાં કે જેમની સર્વિસ બીજા તાલુકામાં, નોકરી બીજે હોય, શિક્ષક હોય, પણ એનું રેસિડન્સ દિયોદરમાં બનાવે, કારણ શાંતિ સલામત. અહીંયા પીસફુલ છે. દિયોદરમાં રાત્રે 10 વાગે પણ બસમાંથી કોઈ લેડીઝ એકલી ઉતરે અને ચાલીને એના ઘરે જઈ શકે, એને કોઈ એ સેફ સલામત છે. આવું બીજું એકે સેન્ટર નથી દિયોદર બીજા કોઈ પણ તાલુકામાં. એટલે એ ફેક્ટર બહુ સારામાં સારું છે. અને જો દિયોદર નથી થતું તો જે વિષમતા છે કે મતલબ દિયોદર જિલ્લાના કામ માટે કોઈને થરાદ જવું પડે, થરાદ વાવ જાય અને એ કામ પતાવીને પાછું એમને ગાંધીનગર, એક દિશા નથી સચવાતી. આમ જાઓ તમે, મતલબ પહેલા ઈસ્ટમાં જાઓ પછી વેસ્ટમાં જવાનું. જનરલી એવું નથી હોતું.
આપણા સેન્ટર મતલબ થરાદ છે, દિયોદર થી થરાદ આ સાઈડ ઉલટી સાઈડમાં છે સાહેબ, અને ગાંધીનગર, પાલનપુર, મહેસાણા, અમદાવાદ એ બધા ઉલટી દિશામાં. હમણાં ડોક્ટર એસોસિએશન વાળા અમારે ત્યાં આવ્યા હતા અમારા જે ધરણા કાર્યક્રમમાં. એ ડોક્ટરોનું કહેવાનું એવું હતું કે દિયોદરમાં કોઈ પેશન્ટ આવે છે અને એને આપણે ક્યાંક બહાર રિફર કરવું પડે તો આપણે એને થરાદ રિફર કરીએ, બરાબર, થરાદ જિલ્લાની હોસ્પિટલ થરાદ હોય, પણ હજી એની ક્રિટિકલ પરિસ્થિતિ હોય થરાદથી પાછું એને અમદાવાદ જવું પડે તો એને ડિસ્ટન્સ વધી જાય પાછું. જે અહીંયાથી અમદાવાદ 200 કિલોમીટર છે, ધારપુર 70 કિલોમીટર છે, ગાંધીનગર 170 કિલોમીટર છે, પેલું થરાદના 40 કિલોમીટર ને બીજા 40 કિલોમીટર પાછા આવે. થરાદથી આગળ જવું પડે ઇમરજન્સી સિચ્યુએશનમાં તો થરાદથી સાંચોર કે રાજસ્થાનમાં એને કોઈ ફેસિલિટી મેડિકલ ટ્રીટમેન્ટ નહીં મળે, મતલબ એનો જીવ જોખમમાં આવશે એ પેશન્ટ. અત્યારે શું પરિસ્થિતિ છે, અહીંયાથી લોકો પાટણ અથવા પાલનપુર રિફર કરે, બરાબર, પાલનપુર જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં પેશન્ટ રિફર કરે. હજી એનાથી કંઈક વધારે સિચ્યુએશન ખરાબ હોય તો પાલનપુરથી ડાયરેક્ટ અમદાવાદ કલાક 1.5 કલાકમાં પહોંચી જાય. એટલે આ સિક્વન્સ, આ દિશા એક જ દિશામાં એમની મુસાફરી થાય, એક જ દિશામાં એમની ગતિ હોય. આ બંને વિરુદ્ધ દિશા છે, કંઈ સમજાતું નથી કે કઈ રીતે અને કયા ફેક્ટરના લીધે. બીજું, એક બોર્ડર લાગે છે, એક રાજસ્થાનની બોર્ડર લાગે છે થરાદને, એક પાકિસ્તાનની બોર્ડર લાગે છે. બોર્ડરના રાજ્યમાં જનરલી ક્રાઇમ વધારે હોય અને છે જ. તમે થરાદના ક્રાઇમના રિપોર્ટ્સ મંગાવો, મતલબ કોર્ટના માધ્યમથી, કે થરાદમાં 1 વર્ષમાં કેટલી FIR થાય છે, બધા અલગ અલગ પ્રકારની, અને દિયોદર તાલુકામાં 1 વર્ષમાં કેટલી FIR થાય છે. તો દિયોદર કરતા થરાદનું પ્રપોર્શન 5 ગણું, 7 ગણું, 8 ગણું, 10 ગણું હશે સાહેબ. તો આ પરિસ્થિતિમાં જિલ્લાની લોકોને તમે કેમ જોખમમાં મૂકો છો? કોઈ એક ફેક્ટર તો સમજાવો, સરકાર કેમ થરાદ પસંદ કર્યું? એક કારણ બતાવી દો થરાદ પસંદ કરવા પાછળ. બિલકુલ, એટલે કે આખા ઘટનાક્રમમાં લોકોની અભિપ્રાય જે મળી રહ્યા છે, દર્શનભાઈ અને હરગોનભાઈ આપ બંનેને જે અભિપ્રાય આપી રહ્યા છે એમાં અલગ અલગ લોકોની માંગ છે. પણ મારો એક પ્રશ્ન એ પણ છે કે શું જ્યારે જિલ્લાનું વિભાજન થયું ન હતું ત્યારે લોકો જતા તો હતા જ ને, કારણ કે બનાસકાંઠા જ્યારે એક જિલ્લો હતો, હવે વિભાજન થયું, એટલે પહેલા જે વસ્તુ હતી એમાં કોઈ પરિવર્તન આપ ઈચ્છી રહ્યા છો એના વિશે પણ ચર્ચા કરીશું. પણ હાલ સમય થયો છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હરગોનભાઈને સવાલ કરવો છે. હરગોનભાઈ, મારો પ્રશ્ન એ હતો બ્રેક પહેલા કે જે રીતે બનાસકાંઠા અખંડ જિલ્લો હતો, હવે એનું વિભાજન થયું અને નવું નિર્માણ થયા 2 જિલ્લાના, તો પહેલા લોકોને તકલીફ પડતી ન હતી. આપણી પાસે ટેકનિકલી સમજવું છે કે જો આ વસ્તુ અત્યારે કરી છે, એટલે વાવ થરાદને અલગ કર્યા, બનાસકાંઠાના અલગ જિલ્લો કર્યો, એટલે એ પ્રશ્ન મારો આપને એ હતો કે જો આવું થાય છે, એટલે એક સામાન્ય માણસને સમજવું હોય તો એ સમજવાનો પ્રયત્ન કરાય આ માધ્યમથી કે આ વસ્તુ થશે તો આનાથી આ ફેરક પડશે. પહેલા બનાસકાંઠા જિલ્લો અખંડ જિલ્લો હતો, એટલે લોકો જે રીતે જતા હતા, જે રીતે પોતાના કામ કરતા હતા, વડો મથકે જઈને પોતાના જેટલા પણ સરકારી કામકાજ હોય એ કરાવતા હતા. હવે આ વિભાજન થયું છે અને એમાં જો દિયોદર જિલ્લો એક અલગ બનવાનો સરકાર વિચાર કરે, જો આપની માંગ છે એ પ્રમાણે, તો કયા કયા પ્રકારના ફેક્ટર એમાં અસર કરી શકે? ઓગળ જિલ્લો જો બનાવવામાં આવે ને, તો હમણાં જે દર્શનભાઈ વાત કરી એ પ્રમાણે ભૌગોલિક દ્રષ્ટિ તો અમે આપને વાત કરી કે ભૌગોલિક દ્રષ્ટિ પ્રમાણે તો દિયોદર સેન્ટરમાં બધાને પડે છે, પણ એની સાથે સાથે જે એમની તકલીફ જે કહી, હમણાં દર્શનભાઈએ વાત કરી કે ભાઈ જો ત્યાં આગળ બોર્ડરો છે, બોર્ડરનો જિલ્લો છે, પણ મારે એ પણ કહેવું છે કે કોઈ પણ જગ્યાએ જયારે જિલ્લા બને ત્યારે બોર્ડર ઉપરના વિકાસની વાત ને આપણે સાંભળીએ છીએ. ચોક્કસ મોદી સાહેબનું જે વિઝન છે એ બોર્ડરના જિલ્લાઓનો ખૂબ મોટું ડેવલપિંગ ને ખૂબ મોટો વિકાસની વાત છે, એમાં ના નથી. અમે સંમત છીએ એમાં કે જે બોર્ડર જિલ્લાઓ જે બન્યો એની અંદર બોર્ડર જિલ્લાની અંદર જે સુવિધાઓ જે સરકાર આપવા માંગે છે એ પ્રમાણે ત્યાં આપશે, પણ વસ્તુ ક્યાં છે કે જે લોકોને જવા આવવાની જે અવગડતા ઉભી થાય, જે હમણાં કહ્યું કે 10 રૂપિયા 50 રૂપિયા વાળી, એ વાત બિલકુલ સાચી છે કે જ્યાં દિયોદર સુધી આવી શકે ચારે બાજુથી માણસ, આના પહેલા પણ થરાદ અને વાવ અને રાધનપુર સાંતલપુર છે, પાલનપુર સુધી જતું જ હતું. સત્યને તો અમારે સ્વીકારવું પડશે. પહેલા પણ લોકોને તકલીફ તો પડતી હતી પાલનપુર જવામાં,
બરાબર, એમને ગમતું હતું પાટણ. આજે સાતલપુર રાધનપુર છે કચ્છના બોર્ડર ઉપર છે, તો એમને નજીક પાટણ પડતું, સરકારે એમને પાટણમાં ભેળવ્યા રાધનપુર સાતલપુર, બરાબર છે. તો એ આખો જે વિભાજન એમને કરીને ત્યાં મૂક્યું, તો એમનાથી એમને રાહત થઈ રાધનપુર સાતલપુરને, જયારે પાટણ જિલ્લો નવો બન્યો એની અંદર. અમારા બે જિલ્લાઓ બને એમ બધાને સવલત થાય, દરેક તાલુકાને નજીકમાં સેન્ટરમાં પડીને કામ થાય, એવું આયોજન જો આ ઓગળ જિલ્લાની માંગ જૂની હતી બધાની એ પ્રમાણે કર્યું હોત તો આ બધા વિવાદો ઉભા ના થાય. અત્યારે જે વિવાદો ઉભો માનો ધાનેરામાં છે, દિયોદરમાં, કાંકરેજમાં, તો એ વિવાદો ના ઉભા થાય ઓગળ જિલ્લો બન્યો હોત તો. પણ હવે જયારે સરકારે નિર્ણય લીધો, ફેર વિચારણા કરે, તો એમાં મારે પણ સરકારને ધ્યાન એ જ દોરવું છે આપણા માધ્યમ દ્વારા કે ભાઈ સરકારે હજુ પણ એની અંદર વિચાર કરીને ફરીથી ફેર વિચારણા કરીને કઈ સારો નિર્ણય લે તો બધાને ખૂબ સુલભ પડશે. કાંકરેજ હોય, અમારું ત્યાંથી માનો કે ધાનેરા હોય, દિયોદર હોય, સુઈગામ, બાબર, વાવથરા બધા સેન્ટરમાં આવી જાય છે. તો હજુ ફેર વિચારણા કરીને કરે તો ખોટું નથી, પણ છતાં સરકાર એમ કે ભાઈ ચલો અમે તો નિર્ણય લઈ લીધો છે, થરાદને આપી દીધો છે, તો વાત જે રહી દિયોદરની અને ધાનેરા, અમારી વાત તો અમે કરીને આવ્યા છે કે ભાઈ કાંકરેજનો તો ત્યાં સમાવેશ રાખવો. તો વાત હવે આ બે જે તાલુકાની છે એ બે ને તાલુકાની માંગણીઓ જે છે એ આપણે સાંભળી છે દર્શનભાઈની વાત કે ભાઈ ખરેખર અમને ત્યાં આગળ જવામાં બિલકુલ સુલભ એટલા માટે રહેતું નથી કે અમારે જઈને 80 કિલોમીટર જે પાછું આવવું પડે, ગાંધીનગર જવું હોય, દવાખાને ઇમરજન્સી જવું પડે. આ બધી જે એમને રજૂઆતો મૂકી છે એના પહેલા પણ મૂકી હતી, અને છતાં સરકારે જે નિર્ણય લીધો છે હવે એમાં કેટલો ફેરફાર થઈ શકે અને ફરીથી આના ફેર વિચારણાની અંદર કેટલો સરકારમાં એમાં એક વાત એટલી ચોક્કસ છે કે મેં કહ્યું એ પ્રમાણે 2 તાલુકા અમારા જો વિભાજન થાય, બરાબર છે, એમાં ભીલડીને પણ તાલુકો જો બનાવીને એને બનાવવા માંડો કે આવે, આ બધા તાલુકાનું સંકલન કરીને સરકાર ફરીથી વિચારણા કરી કંઈક સારો રસ્તો કાઢી શકે. જો આ કાંકરેજમાં 2 તાલુકા થાય, એક તાલુકો ભીલડી, 3, ચોથો દિયોદર અને બાબર, આ 5 તાલુકાનો જિલ્લો ઓગળ જિલ્લો થાય તો બધા કનેક્ટેડ છે, બરાબર. અને પેલી બાજુના 5 તાલુકા જી, તો તો પછી આગામી 100 વર્ષ સુધી કોઈ નવું વિભાજન બનાસકાંઠામાં નહીં કરવું પડે. છેલ્લો સવાલ દર્શનભાઈ આપને કે જો આપને એવું લાગે છે કે પોલિટિકલ આખો એક એના કારણે આ નિર્ણય લેવાયો હોઈ શકે અને હવે એની પાછળ પણ એક રાજકારણ છે અને જેના કારણે આવા બધા નિર્ણયો લેવાયા. સરકારનો નિર્ણય હતો ફાઇનલ હતો કારણ કે એક નિર્માણ કરવાનું હતું અલગ જિલ્લાનું, એ થઈ ગયું, પણ પછીની જે ઘટનાક્રમ છે એમાં રાજકીય આપને કઈ લાગે છે? સાહેબ એક વસ્તુ કહું કે આ જિલ્લા વિભાજનની નિર્ણય કરતા પહેલા અમારા ધારાસભ્યશ્રીએ અમારા CM ને લેટરો લખ્યા છે તમામ આજુબાજુના તાલુકાઓની, APMC, નગરપાલિકા, તમામ પેલા સંસ્થાઓના ઓગળ જિલ્લામાં ભણવા બાબત સંમતિના 100-125 લેટરો અમે મૂક્યા છે, બરાબર. CM સાહેબ સાથે વાત થઈ છે કે જિલ્લા વિભાજનની કંઈક વાત ચાલે છે, તો CM સાહેબ એવું કહ્યું છે કે ના કંઈ નથી ચાલતું, બરાબર. કલેક્ટરમાં અમે ગયા હતા, હરગોવનભાઈ બી અમારી સાથે હતા, અમારા ધારાસભ્ય અને હરગોવનભાઈ અમે બધા કલેક્ટર બનાસકાંઠાને મળવા ગયા હતા આજથી 1 મહિના પહેલા. ત્યારે કલેક્ટર સાહેબે પણ અમને એવું કીધું કે ના અહીંયા કોઈ જિલ્લા વિભાજનની કોઈ ચર્ચા ચાલતી નથી. તો સરકારને છૂપું રાખીને કામ આ કેમ કરવું પડે છે? બિલકુલ, એટલે કે સર્વે કરાઈને આપની જે માંગ છે તે પ્રમાણે બધા સાથે વિચારાધીન થઈને એક નિર્ણય લીધો હોત તો તેના પક્ષમાં તમામ વિસ્તારના લોકો હોત, પણ કેટલાક લોકો ખુશ છે, કેટલાક લોકો નારાજ છે અને ક્યાંક માંગ ઉઠી રહી છે કે એક અલગ. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.